તાળી પાડીને જે લેટ આવે એમને જે કંઈ નક્કી કરવાનું પ્રસંગ જો કરવો વ્યવસ્થિત તો સમયસર આવવાનું શીખી લો. મિત્રોને વિનંતી કે અંદર કોઈ વાતો નહીં કરે. સમય બહુ ઓછો છે કારણ કે હજુ આપણે મેચ બી રમવાની છે, પણ જોરદાર રોહિત માટે તાળી આપી તો 50 રન કરી દીધા છે. બે રોહિતને જ ઓળખે છે. જો ભાઈ આમાં આ રોહિત ખાસ તો મને રોહિત શાહના ગ્રહથી મને બોલાવવામાં આવ્યો. અમે લોકો સુંદર કાર્યક્રમ કરી રહ્યા છીએ. મેં થોડી જાણકારી મેળવી. એક તો શ્રી વલ્લભાચાર્યના નામ પર છે અને સમગ્ર વૈષ્ણવ પરિવારને મેં રશિયાના ગીત ગાતા જો ખરેખર હું ભાવ વિભોર થયો. મને રોહિતભાઈએ કહ્યું કે મારી સંસ્થા સેવાના કાર્યો પણ કરે છે. સવાલ એ થાય કે વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવ એને કહેવાય કે જે પોતાના વ્યક્તિત્વને સમજે જ પણ સામેવાળાના અસ્તિત્વને પણ સમજે. એનું નામ વૈષ્ણવ કહેવાય. વાળું ફળ એનું નામ પુષ્ટિ. પુષ્ટિ એટલે પૂર્તિ, પૂર્તતા કરવી અને પુષ્ટ થવું. ભક્તના હૃદયમાં જે ભગવાનની ગેરહાજરી છે એની પૂર્તિ કરવી, આ અભાવની પૂર્તતા કરવી, આ અધૂરપને મધુરપથી ભરવા, ભક્ત સામે ભગવાનનું સાક્ષાત પ્રાગટ્ય થવું એનું નામ પુષ્ટિ. પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગથી વૈષ્ણવના હૃદયમાં પરમ તત્વની પધરામણી કરવી એનું નામ છે પુષ્ટિ. જ્યાં કાયમ પ્રભુની દ્રષ્ટિ, સતત કૃપાની વષ્ટિ, ભક્તના અજ્ઞાનને મારે મુષ્ટિ, એને સ્વીકારે સારી સૃષ્ટિ, એનું નામ છે પુષ્ટિ. ઘટમાં હાલે ઘડિયાળ ને તમે કાળે બાંધીને ક્યાં ફરો? પુરુષોત્તમ કહ્યો પ્રાણિયા, તમે ઘટ ભીતર જોયા કરો. સેવાકીય પ્રવૃત્તિની પણ થોડી વાત हमने करी. आदमी को इंसान बना देती है. किसी का दुख देखकर आपको दुख होता है, किसी का दर्द देखकर आपके दिल में दर्द होता है, तो भगवान ने आपको इंसान बनाकर कोई गलती नहीं की. અને ખરેખર જ્યારે આટલા બધા વૈષ્ણવ વચ્ચે મને બોલવાનો પણ અવસર મળ્યો છે, મને ખરેખર આનંદ થયો છે. બર્થડે પણ ઉજવવામાં આવે છે ને, જે ઉજવણીનો પ્રોગ્રામ છે ત્રિમાસિક થાય છે, મેરેજ એનિવર્સરી પણ છે. હું દરેકને શુભેચ્છા કહું તો શુભેચ્છા. બધા મારી ઉંમરના છે. આશીર્વાદ કહો તો આશીર્વાદ, કે હું પણ ઉંમરવાળો છું, આશીર્વાદ આપને પણ લાયકાત ધરાવું છું. તમારી પર કુદરતની એવી મહેર આવે કે તમને પોંખવા આખા શહેર આવે. જગત આખાએ વરસાવી છે શુભેચ્છાઓ. એ બધી શુભેચ્છાઓ એકઠી થઈ કાયમ તમારે ઘેર આવે. તમે સફળતા પામતા રહો સદા, તેમ છતાં ના થાય કોઈને ઈર્ષા કે ના વેર ઝેર આવે. તમારે ત્યાં ફરી જન્મ લઈ જીવનને જીવવા માટે વીતી ગયેલી 71 પેઢીઓ આવે. તમારો સાથ જે પામે એ થાય ધન્ય. તમારું નામ લેવાથી સૌને લીલા લહેર આવે. પ્રેમની અવિત વિનાશ પથરાવતા રહો સદાય. નદીઓમાંથી સૂકા ખેતરોમાં પણ નહેર આવે, લહેર આવે, મહેર આવે. તમારા જેવાના સંગતની ફલશ્રુતિ સ્વરૂપે અમારા જેવાના હોઠો પર નામી ગઝલકારોના આવી જ ગઝલોના શેર આવે, શેર આવે, શેર આવે. ધન્યવાદ મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આયાના એક એ બી અમારા ગુરુ છે, પણ છેલ્લા 2 વર્ષ પહેલા મેં એમની સાથે વાત કરી. અમેરિકા હતા તો એમને જે વાત કરી ત્યારે મને થયું કે મારા ક્લબમાં બી એકવાર બોલાવો એમને,
કે એમને ફક્ત શિક્ષણ જ નથી આપ્યું પણ ઘણી બધી વાતો બી કરે છે અને ખરેખર આજે જે આપણને આશીર્વાદ શુભેચ્છા પાઠવવા જે આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીઓથી અમને વધાવી લઈએ. ગઈકાલે આજે સવારે જ આવ્યા, સવારે જ આવ્યા છે. કમ્ફર્ટ નથી છતાં કીધું કે હું 15-20 મિનિટ માટે બી મળવા આવીશ, કારણ કે એમની બી બર્થડે આપણે આજે સેલિબ્રેટ કરવાની છે. આપણે ખાસ તો બધા જ એવું કે યાર બર્થડે શું સેલિબ્રેટ કરવાની, કે જીવનનું વરસ એક ઓછું થયું. એટલે ભાઈ આપણે ગુજરાતી રહ્યા, જીવનની દરેક ક્ષણને માની લેવાની હોય છે અને દરેક ક્ષણને સેલિબ્રેટ કરવાની હોય છે.